એક મિનિટ તમારા હિંદ મને ક્યાંથી મળવા? આ તમને ભગવાને પાછળ કેમ બોલાવ્યો છે ખબર? તમારું કોઈ કારણ છે. સરસ, ચાલ વેલકમ. એક મિનિટ તો આ ભાઈ કોણ? મને ખબર ના પડી. પરીખભાઈના ભાઈબંધ છો, જનતાનગર. ભાઈ ઓય જૈન સલામ જવાનું. જૈન સલામો જૈન સલામ જવાનું હતું. પ્રભાવના લઈને જો. અમારી યુટ્યુબ ચાલે છે ભરત સુખડિયા. સાંભળ્યું હતું કે મારા સાહેબે જે પણ જોડાયા એ બધાને ખૂબ ખૂબ ધન્યવાદ. પરમાત્માના શાસનને એટલે કે આપણી આ સંસ્કૃતિ, જે આર્ય સંસ્કૃતિની પરંપરા જે આવી રહી છે, એ આર્ય સંસ્કૃતિની પરંપરાને જો આપણે જાળવી રાખવી હશે ને તો માત્ર એક જ કામ કરવાનું છે.
જે આપણા મૂલ્યો છે એને ટકાવી રાખવા. જો એ મૂલ્યો ટકી રહેશે ને તો ઓટોમેટિક બધું ટકી રહેશે. આજે જે અધપતનનું જે કારણ છે એ અધપતનના કારણમાં કોઈ વ્યક્તિ ગુનેગાર નથી. અધપતનના આ જે યુગ અધપતનનો યુગ ચાલ્યો છે, એમ ઔદ્યોગિક ક્રાંતિ વર્ષો પહેલા ચાલી, જેમ ભારતની આઝાદીની જેમ ચળવળ ચાલી, એમ અત્યારે આ આખું વિશ્વ અધપતનની ગર્તામાં ધકેલાઈ રહ્યું છે. પણ એની પાછળનું કારણ એક જ છે ને, વર્ષો પહેલા ત્યાં રાજ કપૂર હોય કે કોઈ પણ હોય, કોઈના પિક્ચરની અંદર એક ગીત ગવાઈ ગયું, દેખ તેરે સંસાર કી હાલત ક્યા હો ગઈ ભગવાન. બોલો, એ વર્ષો પહેલા તો માત્ર ખાલી આપણને મનોરંજન લાગતું હતું, એ ગીત મનોરંજન લાગતું હતું, પણ આજે એ ગીત હકીકતમાં ફેરવાઈ ગયું છે. આગળ વધીને આપણા ગુજરાતી ભાષામાં કે ભાઈ માસી છે, કાકી છે, મામી છે, ફઈ છે, ફુવા છે, માસા છે, આવા બધા ઘણા બધા શબ્દો છે. જ્યારે અંગ્રેજી ભાષામાં માત્ર એક જ છે, આંટી. એ માસી હોય તો પણ આંટી, ફઈ હોય તો પણ આંટી, બધા માટે આંટી આંટી. પછી ભાભી હોય તો પણ આવી ગયું. સરસ, આવી તમે જગ્યા પૂરી, ધન્યવાદ. તો પણ એ અંગ્રેજીમાં ખરેખર આંટી જ છે. અને ખરેખર વિશ્વ એવું પલટાઈ ગયું છે કે આજે માસી પણ નથી. હા, આજે માસી પણ નથી, આજે ફઈ પણ નથી, આજે મામા ફઈના ભાણિયા જે આમ કોઈને કહો તો એવું કાંઈ નથી રહ્યું. ખરેખર આંટી જ થઈ ગઈ છે. કારણ કે એક જ દીકરો હોય એટલે નથી, અને કોઈ સંબંધ જ નહીં. અને તમે જુઓ, તમે એક વિશેષતા, જે પણ જે મકાનો બનતા હોય ને, એ મકાનોની અંદર શું હોય કે જે મકાનો બનતા એનું જે એડવર્ટાઇઝમેન્ટ હોય ને, એડવર્ટાઇઝમેન્ટ શું હોય ખબર છે? પતિ પત્ની અને એક જ છોકરો ખાલી. અને આ જોયેલે પહેલાં શું થાય કે આટલા 3 જણ જ રહેવાનું છે અહીંયા. ભૂતકાળમાં એક સૂત્ર અપાયું ભારત સરકાર દ્વારા, અમે બે ને અમારા બે. આ દ્વારા શું કર્યું ખબર છે? આ દ્વારા મમ્મી અને પપ્પા, કે આમની ભાષામાં કે સાસુ સસરા, તમારી ભાષામાં મમ્મી અને પપ્પા, એને શું કરી દો? અને સૂત્ર અપાયું, અનુ કુટુંબ તે સુખી કુટુંબ. એકચ્યુઅલની અંદર ગુણી કુટુંબ તે સુખી કુટુંબ હતું. પણ આવા સૂત્રો એવા ખોટા અપાઈ ગયા, અને આપણે પણ ઉપલો માળ આપણે આપણો ખાલી રાખેલો, આપણો ઉપલો માળ ખાલી રાખેલો, કે જેના કારણે આપણે પણ એમાં દોરવાઈ ગયા. અને આજે ઘણા, પહેલાં અમે એમ કહેતા કે મામાના ઘરે જઈએ છીએ, અત્યારે લોકો એમ બોલે છે કે નાનાના ઘરે જઈએ છીએ. એટલે મેં મારા ગુરુભાઈને સવાલ પૂછ્યો કે ભાઈ આવું કેમ? તો કે મારા સાહેબ, તમે ઘરે બધા બહુ બધા હતા ને, કે 2 ભાઈઓ ને 4 ભાઈઓ ને 6 બહેનો ને એવું બધું હતું. અત્યારે તો ખાલી હવે એક જ, કેમ કે હું હવે એની જ પોતાની વાતો, ઠીક છે મેં દીક્ષા લીધી, હવે કદાચ હું હોઉં અને હવે મારે જ લગ્ન થાય અને મારો જો છોકરો થાય અને હવે એના ઘરે હોય, એટલે એના મામાના ઘરે એટલે જાય, એટલે કેવો શું થાય? તો કે શું કહેશે કે મારી નાનીના ઘરે જવું છે. અથવા એ છોકરી જે લગ્ન કરીને આવી હોય એક જ હોય, છોકરી જે લગ્ન કરીને આવી હોય, બરાબર, તમારું માઇન્ડ સાફ છે, બરાબર, ખબર પડી કે મારા સાહેબ કંઈ ગરમથલ થઈ ગઈ. કારણ કે છોકરાના નાનીને હાઉસનો પ્રશ્ન ક્યાંથી આવે? એ આવે છોકરીને આવે. તો એ છોકરી એક જ એવા, બીજું કશું ન હોય. તો હવે એનો જે છોકરો જે થાય, તો હવે એ પોતાના મામાના ઘરે, એટલે કે પોતાના જે મમ્મીના પક્ષમાં એના ઘરે જાય, તો એ શું કહેશે? નાની હાઉસ. અને ખરેખર એવું જ બની ગયું છે. પણ હવે જે અત્યારે ઊભા છે મારી સામે, નથી હવે કંઈ કશું કરી શકે એમ નથી. પણ જે કરી શકે એમ છે એને વિચારવા જેવું છે. પણ કદાચ જે નથી કરી શકે એ લોકો ખાલી એટલું જ વિચારવાનું છે કે આપણા જે મૂલ્યો છે એ મૂલ્યોને આપણે ટકાવી રાખવા છે, આપણા પહેરવેશને આપણે ટકાવી રાખવો છે, આપણા ઘરની ખાણીપીણીને ટકાવી રાખવી છે. અને આપણી બોલી ચાલીને હા, સોરી, હાવ આર યુ, ફાઇન, ગુડ મોર્નિંગ નહીં, સુપ્રભાતમ, આવા કોઈ શબ્દોને આપણે ઉજાગર કરવા છે. ફરી પાછું આજે એ દિવસો આવી ગયા છે કે જે પ્રમાણે આઝાદીની ચળવળ જે ચાલેલી, ફરી પાછી આપણી પોતાની આઝાદી, અત્યારે તો દેશની આઝાદી માટે પ્રયાસ કરતા હતા, અત્યારે આપણી પોતાની આઝાદી માટે પ્રયાસ કરવો પડે એવી સ્થિતિ આવી ગઈ છે. આજે બહારનું આક્રમણ એટલું જબરજસ્ત છે. અને બીજા નંબરમાં આપણે પણ ખોખલા થઈ ગયા છીએ. આપણે પણ એ જ ગાડી, ઘરમાં ગાય કાઢી દીધી અને ગાડી લાવી દીધી. દુનિયામાં કેવું કહેવાય કે ગાય રાખવા માટે જગ્યા નથી અને ગાડી રાખવા માટે જગ્યા છે. પણ એ ગાય હતી ને, તો સવારે ઉઠીને છોકરો એને ગાયના પાછળને પંપાળે, એના દ્વારા કરુણા ભાવ પ્રગટ થતો હતો. અને તમારો છોકરો અત્યારે ગાડીને આમલા ચમડીથી લઈને ઝાપટ કરે, અને હવે આજે ગાડીને ઝાપટ કરે છે. કાલે કોણ સામે આવશે ખબર નથી.
કારણ કે ઝાપટના જે કઠોરતાના સંસ્કારો જે પેદા થયા એનું પરિણામ શું આવ્યું? વિશ્વ બહુ જ ફાસ્ટ વધી રહ્યું છે અને એવા સમયની અંદર આપણે આપણા મૂલ્યો, આપણી ખાણી પીણી, પહેરવેશ, ખાસ તો અત્યારે પહેરવેશને બહુ ધ્યાન રાખવાની જરૂર છે. અને એની અંદર ભલે કદાચ એ બહારના વ્યક્તિઓ હોય, બહાર તમે શું છો એમને કંઈ લેવા દેવા નથી, પણ એટલું નક્કી કરે કે જ્યારે પણ પોતાના ગામની અંદર આવે, આવો દો ભાઈ, આવો દો, પોતાના ગામની અંદર જ્યારે આવે ત્યારે એ લોકો પોતાના માથે ઓઢું. આજથી ભૂતકાળ એવો હતો કારણ કે કોઈ પણ બેન અહીંયા બજારમાંથી કરે તો પસાર જ ના થાય. પહેલાં પસાર જ ના થાય, એ પાછળ મહેતાવાથી ટેબલી વાળે થઈને પાછળ થઈ ડિસ્ટ્રિક્ટ નેશનલ ડિસ્ટ્રિક્ટ બેંક થઈને પાછળથી એ દેરાસર આવે. પણ આ બજાર લાઈનમાંથી કોઈ બેનને જો અહીંયા આગળ આવવું હોય ને તો આમ જાણે કે કઈ સ્થિતિ હોય, જેમ કરફ્યુ હોય ને ના નીકળે એવી. પણ આજે એટલું તો કરી શકાય કે ભાઈ બજાર લાઈનમાંથી પસાર થવું છે, ઘરની અંદરથી બહાર નીકળ્યા, એ દુપટ્ટો સાડીનો છેડો, આવું કંઈક કરીને આ આપણા મૂલ્યોને આપણે ટકાવી રાખવાના છે. અને એ ટકાવી રાખવા માટે એ માટે શું કરવું પડશે? વારંવાર મંદિર, ઉપાશ્રય, દેરાસર, જે જેના ઈષ્ટ દેવતા હોય, ઈષ્ટ દેવતાના મંદિરોમાં. કારણ કે આજે સ્થિતિ એ બની ગઈ છે કે તમને મોબાઈલ ઓપરેટ કરતા આવડે, બધું જ ઓપરેટ કરતા આવડે, પણ એને એમ કહીને કહેવામાં આવે કે તું આરતી તારે ઉતારવાની છે, તો એને આરતી પણ ન આવડે. અને આવી સ્થિતિમાં આપણે બધા જીવી રહ્યા છીએ ત્યારે એ મૂલ્યોને આપણે ટકાવી રાખવા છે. મારા દાદા તો 80 વર્ષની ઉંમરે પણ ઘણી બધો પ્રયાસ કરે છે કે ધર્મશાળાની અંદર તમે એની પાસે જઈ છેવટે શરીરનું આરોગ્ય રાખવું છે કે નથી રાખવું? શરીરનું આરોગ્ય તો રાખવું છે ને, તો જરા અડધો કલાક જરા થોડું બધા ત્યાં રાહ આપને જોઈ રહ્યા હતા. ત્યાં રૂટ બદલ્યો અત્યારે હાડ એટલે વાડીમાં અમે થોડા યોગ સાધક યોગ કરતા હતા ને આપને ત્યાં આવી જવા જોઈએ ને. 2 મિનિટમાં કેટલી વાર લાગેલી? આપને ત્યાં આપણી જૈન વાડીમાં જ પગડા કરાવવાના, પણ રૂટ આખો બદલાઈ ગયો, રૂટ બદલાઈ ગયો. હા, કઈ વાત આપણે કરી દઈએ. તો આપણે આ શરીરને પણ સાથ આપવો છે તો આપણે આગળ વધી શકીશું. એ જ મંગળ કામના. પાછા શરીર પરિવારના ત્યાં વાસ્તે ગાસ્તે અહીંયા આગળ ધજા અહીંયા આગળ લાવી છે. અને ગુરુ એવા મળ્યા, ગુરુ એવા મળ્યા, મારા જીવતરમાં રંગો ભર્યા. ગુરુ એવા મળ્યા, ગુરુ એવા મળ્યા, મારા જીવતરમાં રંગો પુણ્ય એવા ફળ્યા, પુણ્ય એવા ફળ્યા, મારા ભવના ફેરા ટળ્યા. ગુરુ એવા મળ્યા. કરી જાત્રા મેં શરૂ જ્યારથી હંમેશા બન્યા છે ગુરુ સારથી. કરી જાત્રા મેં શરૂ જ્યારથી હંમેશા બન્યા છે ગુરુ સારથી. આંગળી જાલીને, આંગળી જાલીને મારી સંગાથે ડગલા ભર્યા. ગુરુ એવા મળ્યા.
આરતી કરી કદી